અરે મમ્મી તમે આવવાના હતા તો મને પહેલા કેવું તો હતું. હું કંઈક સરસ રસોઈ બનાવડાવીને રાખે જ ને. એક જરૂરી કામ આવી ગયું ને એટલે મારે આવવું પડ્યું. હા હા, કાંઈ વાંધો નહીં, આવો અંદર આવો. મનીષા, મમ્મી આવ્યા છે. મમ્મી, અચાનક કેમ આવવાનું થયું? કંઈ કામ હતું? કેમ છે મમ્મી? મજામાં આવો. મારે છે ને થોડાક પૈસાની જરૂર હતી. પૈસાની જરૂર હતી? પપ્પાની તબિયત તો બરાબર છે ને? હા હા, તારા પપ્પાની તબિયત તો સારી જ છે, પણ છે ને એમણે એક પ્લોટ જોયો છે, તેનું ટોકન આપી દીધું છે ને થોડાક પૈસાની જરૂર છે, તો તારા પપ્પાએ કીધું કે ભાવિન પાસેથી લઈ આવો ને, અને જ્યારે એમની પાસે પૈસા આવશે ને ત્યારે તને પાછા આપી દેશે, અને જમીન છે તો તારેય કામ આવશે. અરે મમ્મી, કેવી વાત કરો છો? હવે તમે મને કઈ પાછા આપવાની એ રીતના કેવી વાત કરો છો? અને જે કાંઈ મારી પાસે છે ને એ બધું તમારું જ છે, એટલે એમાં કઈ પાછા આપવાની વાત ન હોય. ખાલી તમે એટલું કહો, કેટલા જોવે છે? વધારે નહીં, ખાલી 1 લાખ રૂપિયાની જ જરૂર છે. લ્યો બોલો. હવે 1 લાખ રૂપિયા હાટું તમે અહીંયા છે ધક્કો ખાધો? મને ખાલી ફોન ઉપર કહી દીધું હોત તો હું ઘરે આવીને આપી જાત ને. કાંઈ વાંધો નહીં. મનીષા, અંદર છે ને કબાટમાં તિજોરીમાં 1 લાખ રૂપિયા રાખેલા છે, લઈ આવ ને. હા, વાંધો નહીં. મમ્મી, તમે એમ કહો કે જમવામાં શું જમશો આજે? ના ના, હું તો જમીને જ આવી છું. આ તો તને મળવા હતું ખાસ ને મનીષાને જોવા આવી. ઠીક, કાંઈ વાંધો નહીં. ભાવિન, અંદર આવો તો જરા. મમ્મી, 1 મિનિટ, હું આવું. હા? હું કઈ પૈસા નથી આપવાની. અરે કેવી વાત કરો છો? કેમ નહીં આપ પૈસા? તમારા પપ્પાને આ ઉંમરે પ્લોટ લઈને ક્યાં જવું છે અને શું થયું છે? અરે પપ્પાને પ્લોટ લેવો છે તો લેવા દે ને, એને કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરવું હશે ને. આ તો સારી જ વાત છે ને, ભવિષ્યમાં આપણને કામ આવશે. અરે આપણને શું ફાયદો? અને કદાચ ફાયદો હોય તો એને કહી દો કે તમારા નામે પ્લોટ લે. તારું મગજ તો ઠેકાણે છે ને? હું એને શું લેવા કહું કે આ પ્લોટ મારા નામે કરે એમ? હા, તો કાલ સવારે તમારા પપ્પાને કાંઈક થઈ ગયું અને એના નામે પ્લોટ રહી ગયો અને ઈ પ્લોટનો પછી ભાગ પડે તો તમારા ભાઈને તે મળે ને. અને હું એવું નથી ઈચ્છતી કે તમે ઇન્વેસ્ટ કરેલા પૈસા તે તમારા ભાઈને મળે. હવે આ બધું તારું બોલવાનું બંધ કર. આ તારા લીધે જ તે અત્યારે હું મારા ફેમિલીથી દૂર રહું છું. અત્યારે આપણે એકલા આવીને રહીએ છીએ એના જ કારણે છે. હવે તું છે ને આ મારા પૈસા ઉપર તારો હક ન કર, અને લાય પૈસા અહીંયા મારી પાસે. લ્યો મમ્મી, પૈસા લ્યો. થઈ ગઈ શાંતિ? આ તારી બધી વાત અત્યારે મમ્મીએ સાંભળી લીધી હશે ને આ તારા લીધે થઈને અત્યારે અહીંથી વયા ગયા. અરે તમને શું થઈ ગયું છે? મેં સાચું જ કીધું ને, મેં મારું ખોટું શું કીધું? અને હવે ઈ વયા જ ગયા છે ને, તો લાવો પૈસા. તું બંધ થા હવે અને અંદર જા શાંતિથી. હું મમ્મીને પૈસા દઈને આવું છું. મગજ ખરાબ થઈ ગયો છે આનું. મમ્મી, તમે અંદરથી બહાર કેમ આવી ગયા? મેં મનીષાની વાત સાંભળી લીધી. અરે મમ્મી, તમે એની વાત કેમ માનો છો? મનીષામાં ક્યાં બુદ્ધિ જેવું છે જ તે? એના લીધે થઈને તો તમારી હારે નથી રહી શકતો હું તો. મારે તો ઈચ્છા છે જ તે કે હું આપણે બધા હારે રહીએ. પણ મનીષાની વાત સાચી છે કે જો પ્રોપર્ટી લઈએ તો તારા નામે જ લઈએ તો જ તે થાય ને. પણ હું એવું ન કરી શકું. હું માં છું, મારે 2 છોકરા હરખા, 2માં મારે કેવી રીતે ભેદભાવ કરવો? અને સાચું તો એ છે કે તારા પપ્પાએ જ કીધું કે આપણે પ્રોપર્ટી લઈએ ને તો 2 ભાઈના નામ રાખશું, એટલે કોઈને કાંઈ ઝઘડા ન થાય. અને અમે ન હોય ત્યારે 2ને એક મકાન આપી દેવા થાય ને, એટલા માટે જ જમીન લેતા હતા. પણ કાંઈ વાંધો નહીં, એ તો બીજે ક્યાંકથી વ્યવસ્થા કરી લેશું. અરે પણ મમ્મી, મેં ક્યારેય એવું કીધું કે મારે બરાબરનો તે ભાગ જોવે છે એમ? અને મેં ક્યારેય એવું નથી કીધું કે મારું નામ એમાં નાખો, કે મેં એવું નથી કીધું કે મારા ભાઈને વધારે મળી જાય મને ઓછું મળી જાય. એ મારો ભાઈ જ છે, એને જે મળે મને જે મળે એ. મને કોઈ દિવસ મેં એવું વિચાર્યું જ નથી. એ તો મનીષા એવું વિચારે છે, બાકી હું કોઈ દિવસ એવું નથી કહેતો. અને મારામાં હજી તમારા આપેલા સંસ્કાર છે. હવે આ પૈસા તમે રાખો અને મકાન થઈ જાય એટલે મને કહેજો, હું આવીશ. ના ના, પણ હું એવું ઈચ્છતી જ નથી કે તારે ને મનીષાને પૈસાના હિસાબે ઝઘડા થાય. અને પ્લોટનું શું છે એ તો ક્યારેક ફરીને લઈ લેશું, નહીંતર બીજેથી ક્યાંકથી વ્યવસ્થા કરી લેશું. મારે કાંઈ નથી જોવું, મારે કાંઈ વિચારવું નથી. આ પૈસા તમે રાખો. હવે હું આ પૈસા ઉપર મારો કોઈ હક નથી. આ પૈસા તમારા જ છે, એટલે તમારે જે કરવું હોય એ કરજો. અને હવે તમે જાઓ, પપ્પા ચિંતા કરતા હશે.